સયાજીરાવ યુનિવર્સિટી ફરી વિવાદમાં છે। 3 લેયરની સિક્યુરિટી લગાવી દેતા વિદ્યાર્થીઓ નારાજ છે। જ્યાં અહીં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હવે વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલર કે રજિસ્ટ્રારને મળવું હશે તો 3 લેયરવાળી સિક્યુરિટી પાર કરવી પડશે અને આ સિક્યુરિટી પાર કરવી સરળ નહીં રહે, કારણ કે અહીં જતા વિદ્યાર્થીઓની તપાસ કરાશે, તેમણે એપોઇન્ટમેન્ટ લીધી છે કે નહીં તેની ચકાસણી થશે। એપોઇન્ટમેન્ટ બાદ પણ ફોન મારફતે કન્ફર્મ કરાશે કયા કામથી જવું છે તેવા અનેક જવાબો આપવા પડશે। હેડ ઓફિસ પાસેની જાળીઓ પણ બંધ રાખવામાં આવી છે અને આ સિક્યુરિટી જોઈને લાગી રહ્યું છે કે આ યુનિવર્સિટી નહીં પરંતુ કોઈ ખુફિયા જગ્યા હોય જેના બોસને મળતા પહેલાં સિક્યુરિટી પાર કરવી પડે। ત્યારે વિદ્યાર્થીઓ તેમના અનેક પ્રશ્નો અને સમસ્યા લઈને કોની પાસે જાય, કોને પૂછે તે સવાલ ચોક્કસ ઊભો થઈ રહ્યો છે। જ્યારે વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીનું નામ વિશ્વવિખ્યાતમાં બોલાતું હોય ત્યારથી આ શ્રીવાસ્તવ સાહેબ બેસે ત્યારથી એ વિવાદિત યુનિવર્સિટી ગણાતી હોય છે। જ્યારે તમે જોઈ લો કે હાલ સુધી પણ દિવાળી વેકેશન પૂર્ણ થઈ ગયા પછી પણ યુનિવર્સિટીમાં સેકન્ડ યરના એડમિશન ચાલુ નથી। આ યુનિવર્સિટીમાં વારંવારને ચોરીઓ થતી જાય છે, વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થતી જાય છે કે યુનિવર્સિટીના ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટી પણ ડેમેજ થતી જાય છે કે યુનિવર્સિટીની પ્રોપર્ટી પણ ચોરાઈ જાય છે। એ બધી વિવાદિત વસ્તુમાં વીસી ક્યાંક ને ક્યાંક પાછળ પડતું આવે છે। ચોક્કસથી વિદ્યાર્થીઓના અનેક પ્રશ્નો હોય છે અને તેઓ સત્તાધીશોને રજૂઆત કરી શકે તે માટેની સરળ વ્યવસ્થા હોવી જોઈએ અને અગાઉ આવી વ્યવસ્થા જ હતી, પરંતુ હવે સિક્યુરિટી વધારી દેવાતા અનેક સવાલ ઊભા થઈ ગયા કે એવું તો શું કારણ છે કે જેને લઈને આટલી બધી સિક્યુરિટી મૂકી છે। હવે વિદ્યાર્થીઓને માત્ર વેઇટિંગ રૂમમાં બેસી રહેવું પડે છે અને કાયમી પબ્લિક રિલેશન ઓફિસર નહીં હોવાથી મુશ્કેલીઓ વધી ગઈ છે। વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે અને ત્યારે સત્તાધીશો આ બાબતનો યોગ્ય ઉકેલ લાવે તે અત્યંત જરૂરી છે। રજિસ્ટ્રાર હોય કે વાઇસ ચાન્સેલર હોય એ એક્સેસ હોવા જોઈએ। આ એકેડેમિક શૈક્ષણિક સંસ્થા છે, આ કોઈ કંપની નથી, કોઈ આ કલેક્ટરની ઓફિસ નથી કે ખાલી એને એડમિનિસ્ટ્રેટિવ કામ કરવાનું છે અને વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓ માટેની સંસ્થા છે, એટલે એમને મળવાનો એપ્રોચ હોવો જોઈએ। અને સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે વાઇસ ચાન્સેલરને મળવા કે રજિસ્ટ્રારને મળવા માટે 3 લેયર સિક્યુરિટી શેના કારણે? એવું તો તમે કઈ ચોરી કરી રહ્યા છો અને એવા તો તમે કયા મોટા સાહેબ છો કે તમારે વિદ્યાર્થીઓ સિવાય બીજું કંઈ કામ કરવામાં તમે બહુ બિઝી છો? હું સ્પષ્ટ રીતે વખોડી કાઢું છું। એક સમયની વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં હવે જો વિદ્યાર્થીઓએ સત્તાધીશોને મળવું હોય તો 3 લેયરની સુરક્ષા પાર કરવી પડશે તેવા દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। જે જગ્યા પરથી તમે યુનિવર્સિટીના સત્તાધીશોને મળવા માટે એટલે કે એક્ઝિક્યુટિવ વિંગમાં જો જવા માંગતા હોય તો તમારે સિક્યોરિટીનો સામનો કરવો પડશે। તમારે અગાઉથી તમારા દ્વારા કોઈ અપોઇન્ટમેન્ટ લેવામાં આવી છે કે કેમ તે અંગેની પણ જાણ કરવી પડશે। ત્યારબાદ ફોન થકી પૂછવામાં આવશે અને જો પરવાનગી મળશે તો જ આ એક્ઝિક્યુટિવ વિંગની અંદર બેસતા વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રારને તમે મળી શકશો, નહીં તો તમે તમારા પ્રશ્નોને લઈને કોઈ પણ સત્તાધીશને મળી શકો તે પ્રકારની કોઈ જ સ્થિતિ અહીંયા દેખાઈ નથી રહી। મહત્વની વાત છે કે જે રીતે સિક્યોરિટી તૈનાત કરી દેવામાં આવી છે, જો આ પ્રકારની સિક્યોરિટી MS યુનિવર્સિટી સરકારી યુનિવર્સિટી છે, જો આ યુનિવર્સિટીમાં આ પ્રકારની પરિસ્થિતિ હોય તો અન્ય જે યુનિવર્સિટીઓ હોય ત્યાં આગળ તો આ પ્રકારની વ્યવસ્થા રહેવાની છે। બીજી તરફ જો વાત કરીએ તો પબ્લિક રિલેશન્સ ઓફિસર્સ જે PRO તરીકે ફરજ બજાવે છે તે કાયમી અધિકારી નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓ સાથે ડીલિંગ કરવા માટે અનેક પ્રકારની સમસ્યાઓ થઈ રહી છે। એક તરફ આજે PROની જવાબદારી નિભાવી રહ્યા છે હિતેશ રાવ્યા, તેમને અધ્યાપક પણ છે જેના કારણે તેઓને અભ્યાસકીય પ્રવૃત્તિમાં મુશ્કેલી થઈ રહી છે, જેના લીધે તેઓ પૂરો ટાઈમ અહીંયા બેસી નથી શકતા અને વિદ્યાર્થીઓ પોતાની મુશ્કેલી જો ઉપરના લેવલ પર સંભળાવી હોય તો કોણ સાંભળશે તે અહીંયા મોટો સવાલ છે। પરંતુ જે રીતે MS યુનિવર્સિટીમાં અગાઉ વિદ્યાર્થીઓ અને સત્તાધીશો વચ્ચેની જે સાંકળ હતી તે સાંકળ અહીંયા તૂટતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।